આ હાસો એક ફૂટ્યો. નવ ના ફીટે 10 મો. દૈરેન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં. અને ઘણા ટાઈમ પછી મળીએ એ બધી વાત થોડીક વાર રહીને કરીએ. ને આજ છે રક્ષાબંધન, તો બધાની રક્ષાબંધનની હાર્દિક શુભકામના. ને આ વખતે તો એવું છે કે રાખડીનું અમુક જણા કહે કે મુહૂર્ત 1:30 વાગ્યાથી 7:30નું છે, ને અમુક કહે કે રાખડી બાંધવામાં મુહૂર્ત ન હોય ને એ રીતનું છે. પણ અમારે ત્યાં રીતિ આપણે કહેતી હતી કે 1:30 વાગ્યા પછી જ આપણે રાખડી બાંધવી, કારણ કે અમારા જે બારોટ છે ને એની પણ ફેસબુકમાં જાહેરાત મૂકી, એટલે બારોટ કે એ કંઈ ખોટું ન હોય, એટલે એવું હતું. ને ઘણા ટાઈમ પછી મળીએ. એમાં એવું હતું કે આપણે જે ખડેલી લીધી ને એ તમે આગળના વિડીયોમાં જોયું છે કે પહેલું વેતરું લઈએ એટલે દોવામાં તો ધમપસાડા કરે જ. એ દોવામાં કમ્પ્લીટ થઈ ગયું અને ખાંડ નહોતું ખાતું, એટલે ડૉક્ટરને બોલાવે ને સારવાર કરાવી. 2 ફેરી સારવાર કરાવીને એટલે પછી કંઈ મેડી ન આવ્યું, એટલે રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ કરાવ્યો ને તો રિપોર્ટમાં થેલેરિયા તાવ આવ્યો, એટલે પછી એની બાટલાને ચડાવવા પડ્યા ને એની ટ્રીટમેન્ટને હાલતી હતી. એવું કંઈ વાંધો નહીં તાણે, એ અહીં કમ્પ્લીટ થવા માંડી ધીરે ધીરે. પણ ખાણા જોઈએ એવું કંઈ ખાતી ને હતી. જરા પાડી ખાતા શીખે ગઈ હો. આકડે ખડ ખાતી હતી. કૃષ્ણ ભેગી રહી ને કૃષ્ણ શીખવાડે દીધું ખાતા હાલ. ગાયની આપણી બંસીની અંદર રાખી. એ બંસી આવી હાલ આવતી રહે ની. હું શું જો અહીં જો હું શું એ બંસી હું શું જોતા કંઈ નહીં, તો હાથ નથી ફેરવવું. હું શું જો હા જો ફેરવા જો ગઈ કે હાથ ફેરવ્યો. અરે થોડોક સેટ જાય ને તો ના આવી છે. જાઓ ખડમાં વાઢ્યું ત્યાં કમ્પ્લીટ લાગે હું. જે આ મોટું ખડ વાવ્યું હતું ને એમાં પછી પાછા કટકા કરે ને વિચારે વાવે દીધું હતું. એમાં અમુક કટકાને જ લઈ ગયા લાગતા. જો આ રીતના છે ને વાવે દીધું હતું. જોઈએ આ કટકો કાં લઈ ગયો, ફૂંકાઈ ગયો અહીં. આ કટકો એને જ લઈ ગયો. કાકડીનો વેલોય ભારી ભાગે.
ઓહો ભાઈ જબર છે આ તો રાખે દીયા પાકે જાય ને પછી થાય બીજું કે બકાલામાં જોરિયા આ પીળા કલરના દેખાય છે ને યેલો સ્ટીકી સ્ટ્રેપ છે એ મારી દીધી અમે કામ થાય કે પીળા કલરના આકર્ષણથી જે બકાલામાં અમુક ઝીણી જીવાઈ આવે ને આમાં બે બાજુ ગમ હોય એટલે ચોટે જાય જવો આંગળી અહીં ચોટે ગઈ આમાં જોવો આ જીવાત છે ને ચોટે ગયેલ છે નાને કંઈ કિંમત જાજી છે નહીં યેલો સ્ટીક સ્ટ્રેપની 40-50 રૂપિયામાં જડે જાય બહુ મોટું પેકેટ આવે ડ્રેગન ફ્રૂટને બાંધવું હતું ને ત્યાં આ બાજુ એક ફળ આવ્યું હતું પછી એમાં કેન્સલ કરે આપણે પાછું ફળ કંઈ દેખાતું ને જરિયું હા આવ્યું હતું એ ખીલ ફળ આવી કોઈ કંઈ પાડ નાખ્યું હોય કે કામ થયું હોય ફળ આવ્યું હતું ને એટલે અમે બાંધવામાં આરહ કરે કા જાંબુન હજે છે ને વાવવા આપણી ઝાડમાં તો પાછો વરસાદ થાય ને એટલે વરામબાગમાંથી પાછા લઈ આવીએ એટલે મોટા જમરૂખ આવે ને એ જમરૂખ વાવવા આંબા એકાદા 2 વાવવા ફાલસારનો વિચાર છે જે વાવવાનો ઓઈલા ફાલસા આપણે વાવ આવ્યા હતા ને એ તો બહુ મોટા છે ગાલો નાઈ ઘુમરો મારી લઈએ જોરિયા તો મોટા થઈ ગયા હાવ હુકાઈ ગયો તો પછી પાછો કાં કોરામીણ આવી હોય એટલે ઉપડે ગયો હરિગવામાં કોરામીને આવી ગઈ How could those people not have I'm not your friend. પેલી પ્રસાદી ભાંગી શાંતિ હોય તમે આવતા ને તમારા દીવાન ચોખાનો તમે જવા કે આ હાથો એક ફૂટ્યો નવ ના ફીટે ને 10મો લગભગ તો ખાલી થઈ જાય એમાં દીકરો અજય એક્સેલ જાણે
ખાઈ જા Ah,